નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસો ફરી એકવાર ચિંતા વધારી છે। સિંગાપુરમાં 2 અઠવાડિયામાં નોંધાયેલા 56,000 કેસોએ ફરી એકવાર લોકોમાં માસ્કની જરૂરિયાત વધારી દીધી છે। સિંગાપુરમાં 2 અઠવાડિયામાં 56,043 કોવિડ-19ના ત્યારે કેસ નોંધાયા છે, જ્યારે ગયા સપ્તાહે ત્યારે 32,035 કેસ નોંધાયા હતા। વિવિધ દેશોમાં કોરોનાએ માથું ઉંચકવાનું શરૂ કર્યું છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝરે આ ચેતવણી જારી કરી છે। તો WHO પહેલાથી જ વિવિધ દેશોમાં આ બાબતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી ચૂક્યું છે। આ દિવસોમાં કોરોનાનું નવસવ વેરિયન્ટ JN1 ત્યારે લોકોમાં ઝડપીથી ફેલાઈ રહ્યું છે। અમેરિકા અને ચીનમાં લોકો આ નવા રોગના વેરિયન્ટથી વધુ પ્રભાવિત થયા છે। જો કે મિત્રો, ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યો હતો। અમેરિકામાં પણ કોવિડ-19ના કેસમાં સતત વધારો જોવા મળ્યો હતો। તો ન્યૂઝ રિપોર્ટ અનુસાર અમેરિકામાં છેલ્લા 4 અઠવાડિયામાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં વધીને 23,432 થઈ છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।